હાલો મિત્રો, બધાને મારા જય શ્રી કૃષ્ણ, બધાને મારા વંદે માતરમ। મિત્રો આજે પાછા અમે અમારા રૂટિન કાર્યમાં જેમ કે ઝુંપડપટ્ટીમાં અમારે ભણાવવા માટે આવી ગયા છીએ। સાતમ આઠમની રજાઓ પૂરી થઈ ગઈ છે અને આજે અમે બાળકોને પૂછીએ છીએ કે તમે સાતમ આઠમમાં મેળો કરવા ગયા હતા? તો મિત્રો તમે સાંભળો કે બાળકો શું કહે છે। તો ચલો પહેલાં આપણે પાયલને પૂછશું। હલો પાયલ, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। તો તમે સાતમ આઠમમાં મેળો કરવા ગઈ હતી તું? હે, તો કોણ કોણ ગયું તું મેળો કરવા? તું ને તાર મામા? અચ્છા, વેરી ગુડ। હાલો પૂજા, તમે સીધ ગયા હતા મેળો કરવા? નહોતા ગયા? અચ્છા, ઈ મિત્રો ના પાડે છે, તો સીધ ગયા હતા સાતમ આઠમમાં? ક્યાંય નહોતા ગયા? કેમ નહોતા ગયા? પૈસા નહોતા પપ્પા પાસે? મિત્રો એ એમ કહે છે કે મારા પપ્પા પાસે પૈસા નહોતા એટલે અમે નહોતા ગયા। તું રાજ? આ મિત્રો બે ભાઈ બહેન છે। તો રાજ આમ જો, રાજ મિત્રો એ શરમાઈ છે તો એ કાંઈ નહીં બોલે। ચલો પૂજા આવે બોલશે। હાલો પૂજા, તમે સાતમ આઠમમાં તમે સીધ ગયા હતા? અમે ક્યાંય નતા ગયા। અમારે એને કેવું થાય, તહેવાર આવે ને એટલે પૈસા ન હોય, અને તહેવાર ન હોય ને તો પૈસા હોય એવું હોય। હા, અમારે એવું થાય, તમારે ન જાય, પૈસા વગરનું ન જાય। તો પછી સાતમ આઠમમાં શું કર્યું? અમે કાંઈ નતું કર્યું। કાંઈ નહોતું કર્યું? હા, તો પછી ક્યાંય ગયા જ નહોતા તમે? બહાર જ નહોતા નીકળ્યા? ક્યાંય નતા ગયા। હા હા હા। અમારા પપ્પા કે રાજકોટના મેળામાં કે ફરી આવે। હા, અમારી મમ્મી કે પૈસા નથી, કેમ ફરવા જાવ? અચ્છા એવું? હા, મારી બેન કે પૈસા નથી, કે ઘરમાં વાપરવાનું જોઈને કે હટાણું લેવાનું, તો ન ગયા। હા હા હા, અચ્છા એવું છે। તો મિત્રો જો આ લોકો અને આવી રીતેની પરિસ્થિતિ હોય છે કે તે લોકો તહેવારમાં પણ કાંઈ જઈ શકતા નથી અને લોકો કાંઈ કરી શકતા નથી। આ બધા નાના નાના બાળકો જ છે। તો મિત્રો તમે અમારો વિડીયો જુઓ અને તમને અમારો વિડીયો ઝુંપડપટ્ટીનો ગમતો હોય તો અમારા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો। વંદે માતરમ, વંદે માતરમ, ભારત માતા કી જય।